જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસની અમાવસ્યા મહાત્મ્ય વિશે તથા અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભૂતનાથ ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, અમાવસ્યા એટલે કે મહિનાનો છેલ્લો દિવસ. આપણા ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તિથિ તે ખાસ કરીને ચંદ્રમાના 16 કળાએ જેને અમા કહેવાય છે, જેમાં અનેક નામો અમાવસ્યા, સૂર્ય ચંદ્રનું સંગમ, પંચદશી અમાવસ્યાની અમાવસ્યા કહેવાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર દર્શન થતું નથી, પરંતુ ચંદ્રક્ષય કે ઉદય પણ થતા નથી, માટે તિથિને અમાવસ્યા કહેવાય છે. અમાસ એ સૂર્ય ચંદ્ર મિલનનો ગોળો છે. કહેવાય છે કે આખા માસ દરમિયાન શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં ચંદ્રમાના દર્શન થાય છે, પરંતુ જ્યારે અમાવસ્યા આવે છે ત્યારે ચંદ્રદેવ અદૃશ્ય થઈ જાય છે. સૂર્ય ચંદ્ર બંને એક જ રાશિના આ દિવસો હોય છે. વર્ષ દરમિયાન 12 અમાવસ્યા આવે છે, જેમાં ખાસ કરીને સોમવતી અમાવસ્યા ઉત્તમ છે, ભૌમવતી અમાવસ્યા, મૌની અમાવસ્યા, શનિ અમાવસ્યા, મહાલય અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા, દિવાળીની અમાવસ્યા અને કૃષ્ણ ગૃહણી અમાવસ્યા આ ખાસ અમાવસ્યા છે. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે ભૂત, પ્રેત, પિશાચ, નિર્સાર જીવ જંતુ અને અસુરી તત્વ હોય છે. તે નકારાત્મક પ્રભાવ હોય છે, તે અત્યંત સક્રિય બને છે. ત્યારે આ તિથિમાં ખાસ સાધનાની રાખવી જોઈએ, સાધકતા રાખવી જોઈએ. જે ગર્ભવતી મહિલાઓ છે, બાળકો છે, તેઓ કામ વગર બહાર ન જાય, ખાસ કરીને સૂર્ય પછી, કારણ કે રાત્રિની અંધકાર તિથિ કહેવાય છે. કે આ અમાવસ્યાની તિથિ ધાર્મિક માન્યતા અનુસાર આ અમાવસ્યાના દિવસે પૂર્વજોની આત્માને શાંતિ માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવા માટે પવિત્ર નદીઓમાં, જળાશયોમાં જઈને સ્નાન કરીને પિતૃઓને સ્મરણ થાય છે અને દાન પુણ્ય કરાય છે. પીપળાના વૃક્ષને જળ અપાય છે, જલ અર્પિત કરાય છે. તલવાળું જળ હોય કે કાળા તલવાળું, અને સાથે કંકુ, ચોખા, સફેદ પુષ્પનો ઉપયોગ થાય છે અને સફેદ મીઠાઈ પિતૃઓ નારાયણ દેવને સમર્પિત કરાય છે. આ ઉપરાંત ગાય, કૂતરો કે ઉપરાંત પંચબલી પણ થાય છે. ભગવાન પિતૃ દેવતાને પ્રસન્ન કરવા માટે આજનો ખાસ દિવસ છે. પિતૃ દેવતા નિમિત્તે કંઈ ને કંઈ આપણે કમાઈ ભાગ કાઢીને તેનું દાન આજે કરી શકાય છે. જો આપણે નિત્ય દાન કરી શકતા હોય તો સમય મળતો ન હોય તો આ તિથિ ઉત્તમ છે. આ દિવસે કોઈ નદી, જળાશય, તળાવમાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરાય છે. પિતૃઓને પ્રસન્ન થાય છે. પૂર્વજોની આત્માને શાંતિ માટે આજે અમાવસ્યાનું વ્રત પણ રખાય છે. અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના વૃક્ષ વિશે સરસોયાના તેલનો દીવો પ્રગટાવાય છે અને પૂજાનું સ્મરણ થાય છે, પૂર્વજોનું સ્મરણ થાય છે. વૃદ્ધ, અગ્નિ અને બ્રાહ્મણોને પૂજા કર્યા પછી અડદ, દહીં, પૂરી વગેરે પ્રસાદ ચડાવાય છે. આ વસ્તુનો પ્રસાદ લઈ પણ શકાય છે. શિવ મંદિરમાં જઈને કાચા ગાય દૂધ, દહીં, મધ ભગવાન મહાદેવ શિવલિંગ ઉપર અભિષેક થાય છે. કાળા તલ પણ અર્પણ કરાય છે. અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા, હનુમાનજીની પૂજા, લક્ષ્મીનારાયણ દેવની પૂજા વિધાન. આજે શનિદેવને કાળા તલ લગાડાય છે. આવી રીતે આ અમાવસ્યાનું મહાત્મ્ય છે. મિત્રો, હવે આપણે સાંભળીએ અમાવસ્યાની વ્રત કથા. આ પૌરાણિક કથા મહાત્મ્ય સાંભળીશું. પૌરાણિક કથા એ છે કે જેમાં મહાત્મા મુખે સાંભળ્યું કે આ કળયુગમાં ભગવાન વિષ્ણુના નામ સ્મરણ કરવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું કોઈ શુભ કાર્ય નથી કે ભગવાન વિષ્ણુના નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી. ત્યારબાદ ધર્મ, વર્ણ, સંસાર જીવનને એટલે કે સંસારિક જીવનને છોડીને તેઓ સંન્યાસ ગ્રહને કે પૃથ્વીના લોક ઉપર ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસ ફરતા ફરતા તેઓ પિતૃલોકમાં પહોંચ્યા. ત્યારે તેમને પિતૃ દેવતાને ખૂબ જ
કષ્ટમાં જોયા પિતૃએ ત્યારે તેમને જણાયું કે આવી હાલત કારણ કે તારો સંન્યાસ ગ્રહણ કરવાનો નિર્ણય છે હે પુત્ર, કારણ કે તે અમને પિંડદાન નથી કર્યું કે નથી તર્પણ. પિતૃને આવું વચન સાંભળીને તેઓ પાછા આ ધરતીલોક ઉપર આવ્યા અને ગૃહસ્પતિ જીવન શરૂ કર્યું, સંતાન ઉત્પન્ન કર્યું અને ત્યારબાદ આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ રાહ પ્રાપ્ત થઈ ધર્મ વર્ણ વસન પ્રમાણે નિભાયું જે પિતૃઓએ તેમને વચન આપ્યું હતું. તેમાં આ નિર્ણય પિતૃઓને પ્રસન્ન થયા અને પિતૃઓને મુક્ત પ્રાપ્ત થઈ અને તેઓ પણ સુખી થયા. આમ આ ચૈત્ર માસની અમાવસ્યાના પિતૃ તર્પણ શ્રાદ્ધ કર્યા કરવાનું ઘણું મહાત્મ્ય છે. આજે ભગવાન મહાદેવને ગંગાજલ, ધૂપ, દહીં, ઘી, મધ અર્પિત કરીને અભિષેક કરાય છે. ભસ્મ, બીલીપત્ર, સમીપત્ર આદિથી ભગવાન ભોળાનાથની પૂજા કરીને ધૂપ દીપ નિવેદ કરીને આરતી ઉતારાય છે. આમ કરવાથી પણ રાહુ સંબંધિત દોષ દૂર થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.